સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના ગોટિયા ફળિયામાં છેલ્લા 2 મહિનામાં એક જ જગ્યાથી ત્રીજો દીપડો પાંજરે પુરાયો। ગોટિયા ફળિયામાં રહેતા વિજયભાઈ ભીખુભાઈ હળપતિના ઘરે છેલ્લા 2 દિવસથી દીપડો આવી મરઘાનો શિકાર કરી જતો હતો। ગઈકાલે વહેલી સવારે લગભગ 6 વાગે વિજયભાઈએ ઘરના પછાડીના દરવાજો ખોલતા જ દરવાજા પાસે દીપડો બેઠેલો નજરે પડ્યો હતો। બૂમાબૂમ કરતા જ દીપડો કોતર વિસ્તારમાં ભાગી ગયો હતો। આ ઘટના અંગે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડનો સંપર્ક કર્યો હતો। જતીન રાઠોડે પલસાણા વન વિભાગ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને જાણ કરતા વન વિભાગ દ્વારા ગોટિયા ફળિયામાં મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું। આજે વહેલી સવારે લગભગ 4 વાગે મારણ ખાવાની લાલચે 2.5 વર્ષીય માદા દીપડી પાંજરે પુરાઈ હતી। દીપડી પકડાયાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારી ભરતભાઈ ગોટિયા ફળિયે પહોંચ્યા હતા અને દીપડીનો કબજો લઈ તેને સામાજિક વનીકરણ રેન્જ ઓફિસે ખસેડવામાં આવી હતી। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।